કહ્યું કે મધુસૂદન ભાઈ આ વર્તુળની અંદર આવી જા ને ભાઈ. તો કે નહીં. કેમ? તો કે તમે બધા મોટા ઘરના છો અને હું નાના ઘરનો છું. 2-3 વાર કનૈયાએ અવાજ કર્યો કે મધુસૂદન હાલ ને ભાઈ આવી જા અહીંયા. ઘણું સમજાવ્યો છતાં એ સમજ્યો નહીં. અને ત્યારે કૃષ્ણએ કીધું કે તું અહીંયા આવશ કે હું ત્યાં આવું. અને કૃષ્ણ ત્યાંથી ઊભા થઈને મધુસૂદન પાસે જાય ને મધુસૂદનને કહ્યું કે કેમ ભાઈ અમારી સાથે બેસવાથી તને આભડછેટ લાગે, આવું કઈ બને ખરા? નહીં કનૈયા. એટલું કહીને મધુસૂદનની આંખમાંથી દળ 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 આહું મોતી જેવા આહું પડ્યા. કનૈયાએ માથે હાથ મૂક્યો અને કહ્યું એ ગાંડા કેમ રડવા માંડ્યો? તને કાંઈ ઓછો પાવે, તારી ગરીબાઈને ઓછો પાવે એવા શબ્દો કોઈ મિત્ર વર્તુળમાંથી કયા? આવું કાંઈ બને? તો કે નહીં. તો આંખની અંદર આંસુ શા માટે? અને ત્યારે સાહેબ શ્રીદામ બોલ્યો છે કે લાલા એની આંખમાં આંસુ એટલા માટે કે નિત્ય આપણી સાથે રહેનારો, આપણી ભાઈબંધી કરનારો, આપણા ભાતની અંદર રોટલો ને દૂધ છે ને એની પરિસ્થિતિ એવી છે કે એની જનતા એને ખાટી છાશ ભરી દીધી છે. ખાટી છાશ છે એના પાત્રની અંદર. અને ત્યારે સાહેબ કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કારણ કા એ કૃષ્ણ છે આખા જગતને ખવડાવીને ખાધું છે. ધરણીધર ધરાય એટલે આખું જગત ભરાય છે. આ એ કૃષ્ણ છે. અને જ્યારે એ કૃષ્ણએ કહ્યું કે લાવ તારી ખાટી છાશ મને આપી દે. નહીં લાલા, કાલ સવારે નંદ બાબાને ને યશોદાને ખબર પડશે તો મારા માત પિતાને ઠપકો આપશે અને મારા માત પિતા મને માર્યા વગર નહીં મૂકે. તમે તમારા વર્તુળમાં જમી લો, હું અહીંયા જમી લઉં છું. ને ત્યારે લાલો બળજબરીથી ખાટી છાશ મધુસૂદનની ઉપાડી અને ખાટી છાશ સાહેબ પોતાના મુખ ઉપર ધારણ કરી અને બે બાજુથી છાશના રગાડા અને શ્રીદામ ને બધાય કૃષ્ણના સખા હાથમાં ચરણામૃત લઈને પીવા લાગ્યા ને વાત કરે છે કે આ શ્રીદામ એમ કહેતો હતો કે ખાટી છાશ છે પણ આ તો દૂધ કરતાંય મીઠી છે. કારણ કે કૃષ્ણનું મુખ જેને સ્પર્શ થયું છે. આ કૃષ્ણ છે બાપ. કૃષ્ણને સમજવો બહુ કઠિન છે, સહેલો નથી. અને પોતાના મિત્ર વર્તુળની અંદર લઈને આવ્યા ને ત્યારે એને કહ્યું કે મધુસૂદન આજ પછી એક શબ્દ મારા યાદ રાખજે કે ભાઈબંધની અંદર કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. મિત્ર તો હેડા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे और सुख में पीछे હોય. મિત્ર આવા કરજો કે આપણું દુઃખ હોય ને ત્યારે આપણને પૂછવા આવે અને સુખ હોય તો પૂછે નહીં ને એનું નામ મિત્ર. બાકી તમારા ઘરે કરોડો લાખો રૂપિયા હોય ને અઢળક સંપત્તિ તો સાહેબ માખીઓ બણબણતી હોય ને મહેમાન આવે. આલા ખાચરને કીધું કે આ બધાને તમે દિયો છો, એક દી ખજાનો ખૂટી જશે. ને ત્યારે કીધું એના વજીરને કે ભાઈ માણાનો દી હોય ને તો માણા આવે. એટલે કવિ કાગે કીધું કે માણસનો દિવસ જોઈને દુખિયા આવે, બને તો થોડા સંકટ એના કાપજે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. અને ત્યારે એને કહ્યું, સાંજે એના વજીરને બોલાવ્યો કે ગોળનું ભીલું લાવ. ગોળનું ભીલું દીધું એ કે અત્યારે મૂક. અને એના વજીરે કીધું કે આ દિવસે તો આ ગોળના ભીલામાં માખીઓના ટોળે ને ટોળા હતા, આ રાત્રે કેમ એકય માખી દેખાતી નથી. ત્યારે કીધું કે દી હોય ને તઈએ માખીઓ આવે, રાતે કોઈ નો આવે. એટલે માણાનો દી હોય ને સાહેબ ત્યારે તમારી ઘરે કોક આવે તમારી પાસે આશા લઈને.
ખડ પાણીને ખાખરા ને જ્યાં પાણા નો નહીં પાર, વગર દીએ વાડું કરે ભલોય દેવકો પંચાળ. કદાચ એક ટક ખાવા અનાજ ન હોય પણ મહેમાન નીકળે ને સાહેબ એને એક ટક જમાડી દે ને, એટલે કીધું કે વગર દીએ માણસનો દી ઉતરતો હોય ને તોય બાજુમાંથી લઈ આવીને ખવડાવી દે, એનું નામ આશરાનો ધર્મ. અને ત્યારે આ કૃષ્ણએ કહ્યું છે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધાય સર્વ સમાન છે. ને કનૈયો અને મિત્ર વર્તુળ બધા પાછા પરત ગયા. અને આ બાજુ જોવે તો સાંજનો સમય ને નંદ બાબા અને ગોપવાલો બધાય ધીમે ધીમે આગળ કંઈક તૈયારી કરવા માટે ગયા અને કહ્યું કે બાબા આપ શેની તૈયારી કરો? તો કે આવતીકાલે સવારે વરસાદ માટે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે. લાલાએ કહ્યું કે બાબા મને હજી સમજાતું નથી, તમે શું કહો છો? તો કે વરસાદ આપણા ગોકુળમાં થાય એ માટે ઇન્દ્રનો યજ્ઞ કરીએ. ને ત્યારે લાલાએ કહ્યું સમજાવીને કે હે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ શા માટે કરો? તમારે વરસાદ જોતો હોય તો વરુણ દેવને રીઝવો. વરસાદના અધિષ્ઠતા દેવ ઈ છે તો વરુણ દેવને રીઝવો. અને ત્યારે નંદ બાબાને કનૈયાએ રોક્યા છે. નંદ બાબાને રોકીને કહ્યું છે કે બાબા આપણે જે વસ્તુની ચાહના જેની પાસે રાખતા હોય ને સીધું એની પાસે જવાય, વચ્ચે સમય બરબાદ ન કરાય. અને અહીંયા ઇન્દ્રને ખબર પડે કે કૃષ્ણએ નંદ બાબાને મારો યજ્ઞ કરતા રોક્યા. ઇન્દ્ર એકદમ ક્રોધાયમાન થાય, કોપાયમાન થઈ વરુણ દેવને આજ્ઞા કરે, પવન દેવને આજ્ઞા કરે. પવન દેવને આજ્ઞા કરી, વરુણ દેવને આજ્ઞા કરી કે જાઓ ગોકુળ ઉપર, ગોકુળની અંદર જાઓ અને જઈને બારે મેઘ ખાંખા કરો. પવનના વિટાળા આવ્યા, પવનના સુસવાટા અને વાવાઝોડા થવા લાગ્યું. ગોકુળની પ્રજા અસ્ત વ્યસ્ત થઈ, કોઈ આમ દોડે કોઈ આમ દોડે, સામે સામે બધાએ દોડવા લાગ્યા. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું હે ગોકુળવાસીઓ તમે કોઈ ચિંતા ન કરો, ચિંતિત ન થાવ, પણ કે કનૈયા હમણાં બધાએ ડૂબી જાશું. આ બારે મેઘ ખાંગા થયા છે અને હામેલાધાર વરસાદ પડી રહ્યો છે. અને સાહેબ એ વરસાદ ઓચિંતાનો વધી જાય ને એટલે માણસનો જીવ અધર ચડી જાય, શ્વાસ અધર ચડી જાય. લાલા હવે શું કરવું? તે અમને કીધું અને તારા કહેવાથી અમે આ વરુણ દેવનો યજ્ઞ કર્યો ને ઇન્દ્રનો દ્રોહ કર્યો. હવે ઇન્દ્રનો પ્રકોપ થયો, ઇન્દ્રના પ્રકોપમાંથી અમને કોણ બચાવે? ને ત્યારે કીધું કૃષ્ણ તમને બચાવશે. ઇન્દ્રના પ્રકોપમાંથી કૃષ્ણ તમને બચાવશે. આટલું કહીને કૃષ્ણએ કીધું કામ કરો, મારી પાછળ પાછળ હાલો. આગળ ગોવાળિયાઓ, ગોપીઓ, નાના નાના બાળકો અને પોતપોતાના માલધારી છે. એટલે માલધારી કદાચ સાહેબ ગમે એવું હોય ને એના માલઢોરને મૂકે નહીં. અને એ માલઢોરને સાથે લઈ ગયા. માલઢોરને સાથે લઈ અને જે ગોવર્ધન પર્વત છે, ગોવર્ધન પર્વતની બાજુમાં ઉભા રહ્યા. થોડો ઊંચાણ વાળો વિસ્તાર છે, એની સામે ઉભા રહ્યા. અને એની સામે ઉભા રહી અને બધાએ ગોવાળિયાઓને કહ્યું કે હે ગોવાળિયાઓ આપ ચિંતા ન કરો, ચિંતિત ન થાઓ. આ જે ગોવર્ધન પર્વત છે જો તમે બધા થોડો થોડો મને ટેકો કરો તો આ ગોવર્ધન પર્વતને આપણે ઊંચકીએ. અને આ ગોવર્ધન પર્વતને ઊંચકતા એની છત્ર છાયાની અંદર આપણું બધાનું જીવન બચી જાય. તો ગોવાળિયાઓ તમને બધાને મંજૂર છે? અરે હા લાલા તું ચિંતા ન કર, અમે બધા લાકડીનો ટેકો કરશું. આ બાજુ વરસાદ, વાવાઝોડું, ક્યાંય પાણી સમાય નહીં, હાંબેલા ધાર વરસાદ પડે. અને એવામાં ઘટના એવી બને, કૃષ્ણએ જઈ એ ગોવર્ધન પર્વત છે એ ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો. ગોવર્ધન પર્વતને ઊંચો કરી ગોવાળિયાઓને કીધું ગોવાળિયાઓ કેમ થશે? લાલા ચિંતા ન કર, અમે બધા ઊભા છે, લાકડીનો ટેકો હમણાં મૂકીએ.
લાકડીના ટેકા દીધા ને એમાં બે ગોવાળિયા હામું હામું જોવા લાગ્યા કે હમણાં આપણા બધાના પ્રાણની રક્ષા થઈ જાય ને ઓલો કે સારું કર્યું ને હું આવ્યો નકર હું નહોતો આવતો. સારું કર્યું હું આવ્યો નકર હું નહોતો આવતો. એટલે એનો મતલબ એમ કે હું આવ્યો ને ત્યારે લાકડીને ટેકો દીધો ને આ પર્વત ઊંચો થયો. કૃષ્ણને ખબર પડી કે આને અહમ આવ્યો અને ભગવાન કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી શંખ ચક્ર ગદા પદ્મધારી અને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને તોડી આકાશમાંથી બધા દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો, ભૂતાંગનાઓ હાથમાંથી પુષ્પનો વરસાદ કરે અને ભગવાન ગોવર્ધનનાથની જય જયકાર કરે છે. બોલીએ ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की गिरिराज धरण की. ટચલી આંગળે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને તોડ્યો. ગોવાળિયાઓને કહ્યું, ગોવાળિયાઓ થાકી નથી ગયા ને? તો કે નહીં કનૈયા, તું થાક્યો હોય તો કેજે, અમે જાજા છે તું એકલો છો. કૃષ્ણને ખબર પડી આને અભિમાન તો નથી આવ્યું, જોવા તો દે. કૃષ્ણએ સેજ આંગળી ઢીલી કરી, એ કાના લઈ જાય ને કે હમણાં મરી જાઉં. એનો ઘમંડ ભાંગ્યો. ગોવાળિયાઓ કીધું કે કૃષ્ણ સમો કોઈ દેવ નહીં, કૃષ્ણ સમો કોઈ દેવ નહીં. અને જ્યારે રાત્રિએ બધાને કીધું કે હાલો ભાઈ બધાએ ગોવર્ધનના છત્ર છાયાની અંદર આવી જાઓ, ગોવર્ધનની છત્ર છાયાની અંદર આવી જાઓ. અને ગોવર્ધનની છત્ર છાયાની અંદર બધાએ ગાયો, વાછરડા, વ્રજની ગોપીઓ, ગોવાળો અને સહિત બધાય ગોવર્ધન પર્વતની નીચે આશરો લઈને બધાના પ્રાણનો રક્ષા થઈ છે. અને ત્યારબાદ બીજે દિવસે સવારે મંગલ પ્રભાતની અંદર બધાના પ્રાણ બચી ગયા. અને ત્યારે લાલાએ કહ્યું છે કે બાબા, આપણા બધાની પ્રાણની રક્ષા કરી હોય તો આ ગોવર્ધન પર્વતે કરી. તો કે હા, તો આજે સાંજે સૂર્યાસ્ત થાય એ પેલા આપણે બધાય વ્રજવાસીઓ સાથે મળી અને ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી, ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરી અને એને 56 ભોગ ધરાવી અને અન્નકૂટ એને ધરાવીને એની પૂજા કરવાની છે. તો હવે આપણે ગોવર્ધન લીલા કરવાની છે. એ પેલા જે આયોજકોની સૂચના છે એ ઉપર આપણે જઈએ. હાલો, એ હાલો, તને કહું છું, એ કોડવટ ભાષા છે.